જોરદાર તાળીઓથી વેલકમ પ્રકાશભાઈ સોની. અમારા મિત્રો 50-50 બે કહે છે. આજના આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને બિરાજમાન ઝાંઝરકા જગ્યાના મહંત, આપણા સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય, રાજ્યસભાના હાલના સાંસદ, અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટી એના પ્રમુખ, અને આ બધાથી વિશેષ નિખાલસ હૃદયનું વ્યક્તિત્વ ધરાવે છે એવા શંભુપ્રસાદજી, અમારો વડલો. કાયમ મુંબઈ રહ્યું છે. તે દિવસે આપણા બધાને એવી સ્થિતિ નથી કે આપણે ભણી શકીએ. આજ આપણી સ્થિતિ સુધરી છે. તે દિવસે આ લીંબડી કેળવણી મંડળની મુંબઈ વાળાએ સ્થાપના કરી. આજે આપણે બધા ઘણાની સ્થિતિ એવી સારી થઈ ગઈ છે કે આપણા છોકરાઓ સેલ્ફ ફાઇનાન્સમાં ભણતા હોય, પણ મિત્રો સમાજમાં આપણા કરતા ઘણા બધા વધુ લોકો એવા છે કે જેના સંતાનો હજુ સેલ્ફ ફાઇનાન્સમાં ભણી શકે એવી સ્થિતિ નથી. એને આજે આ બધા આપણે ભણાવી છીએ અને હજુ પણ વડલો થઈને રહ્યા છે આ મુંબઈવાળા. એમાં આજના અમારા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, ખજાનચી શૈલેષભાઈ, ભરતભાઈ મંત્રી છે, પોતાની નાદુરસ્ત તબિયત, હમણાં જ ઓપન હાર્ટ સર્જરી કરાવી, એ નથી આવી શક્યા. અમે વર્ષાબેનને બોલાવ્યા છે એ વઢવાણના પૂર્વ ધારાસભ્ય તરીકે નથી બોલાવ્યા. અમે વર્ષાબેનને બોલાવ્યા છે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ઉત્તમ શિક્ષક તરીકે બોલાવ્યા છે. અત્યારે અહીંયા આગળ અમે જે કંઈ પ્રવૃત્તિ કરી છે ને એનું માર્ગદર્શન લેવા માટે હું બેન સાથે 1 કલાક બેઠો છું, અને એમણે ઘણી બધી બાબતો એવી મને કીધી કે આવું કરવું જોઈએ, અને અત્યારે કરી રહ્યા છીએ. એમાં એમનું પ્રદાન સારું એવું છે. એમ મારે કંઈક ખૂટતું હતું. છેવટે તાલી પાડવી હોય તો બીજો હાથ જોઈ મેં જાડેજા સાહેબને બોલાવ્યા, સીબીને, માજી કુલપતિ કચ્છ યુનિવર્સિટી. અમારા પ્રોફેસર ભલે રહ્યા, વિદ્વાન કેટલા છે તમે સાંભળ્યું અત્યારે જ. મને ખબર નથી, મેં તો એટલા માટે બોલાવ્યા કે તમે લીંબડી કેળવણી મંડળ કર્મચારી મંચના સંઘના પ્રમુખ છો, અને અમારે આ કરવું છે તો તમે બધા કર્મચારીઓ સહકાર આપે એવું એક વાતાવરણ બનાવો. કારણ કે ઘણા સમયથી કર્મચારી અને મંડળ વચ્ચે એક અંતર ઊભું થયું છે, પહેલાં નહોતું, અને આપણે કંઈક કામ કરવું છે આવું. તો મને કે હું કર્મચારી મંડળનો પ્રમુખ તો છું જ. વાત હતી જીએસનું નવું મકાન કરવાની. મેં તો 1.25 કરોડનો ખર્ચો છે. મને કે સાહેબ 1.25 કરોડના ખર્ચાની ચિંતા છોડો, એ મારી જવાબદારી. કે શરૂ કર્યું ને ત્યારે અમારી હાથ ઉપર 1 કરોડથી ઓછી રકમ હતી થોડી. અમારે આ 1 કરોડમાં થોડી ઓછી રકમ હતી. એ રકમ બધી બાકીની સંસ્થાઓમાં ખર્ચ કરવો જરૂરી જ હતો એવી હતી, અને થઈ જાય એવું હતું. પણ સરકાર તરફથી અમને નોટિસ મળી, ને અમે જાણતા હતા કે બેસવાલા એક બિલ્ડિંગ જીએસ કુમાર વિદ્યાલયનું નથી. સાંભળજો, સાંભળવા જેવી વાત છે. પ્રદાન શું કહેવાય, યોગદાન શું કહેવાય, યજ્ઞમાં આહુતિ શું કહેવાય. સરકારે નોટિસ આપી કે આ મકાનમાં બેસવાથી જો કાંઈ પણ નુકસાન જશે વિદ્યાર્થીઓને,
આ મકાનને કંઈ ડેમેજ થશે, હોનારત કંઈ થશે તો એની જવાબદારી ટ્રસ્ટ અને આચાર્યની રહેશે. એટલે અમે વિચાર કર્યો કે જીએસ કુમાર વિદ્યાલયને 16 રૂમ જોઈ અહીંયા આગળ બાલ મંદિર પાછળ હવે ખાલી પડે, કારણ કે ગામમાં નવું બાલ મંદિર થાય છે. છ રૂમ છે, બીજા 10 ઉતારી દઈ, 10 રૂમના 5 લાખ લેખે 50 લાખ થાય. થોડાક મુંબઈ ઉઘરાવશો અને થોડાક લીમડી ઉઘરાવજો, આપણે કરી નાખી. સાહેબ, આ પ્રોગ્રામ એવો નથી કે અમે પહેલાથી બનાવી રાખ્યો તો હવે એનો અમલ કરી છીએ. આ તો કારવા છે. મેં ચલતા ગયા, લોકો જુટતે ગયે, કારવા બન ગયા. હું ચાલતો ગયો, સહકાર મળતો ગયો. ટોરું કો, સરઘસ કો, કારવા કો, કાફલો કો બની ગયો. 50 લાખ ભેગા કરવાની કલ્પના હતી. આજે હું છાતી ઠોકીને કહું છું કે અમે 3.5 કરોડ લાખ તો ઇઝીલી ભેગા કરી લેશું. કેમ ભેગા કરશું? તો કાલે શંકરલાલ ચેરમેન, આમ ચેરમેન પણ આપણા તો લોક ભોગ્ય. 2 દિવસ પહેલા જ મારી ઓફિસે હતા. મેં તો શંકરલાલ 3.5 માંથી 2 તો હજુ કોઈની પાસે માગ્યા નથી થઈ ગયા. મને તો હજુ કંઈ કીધું નથી. તમે કે અમારે દેવાનું છે, અમારે દેવાનું છે એમ કરતા 2 કરોડ થઈ ગયા. હજુ સુધી લીમડી કેળવણી મંડળે અમે કોઈની પાસે પૈસા માગ્યા નથી. અને અમારું બજેટ 3.5 કરોડનું છે. અને સ્વયંભૂ અમને જે પ્રતિસાદો મળતા ગયા એના કારણે આજે અમે કહી શકી કે 2 કરોડ અમારા ખીચામાં પીડ્યા છે અને 1.5 કરોડ છે અમને દેખાય છે. પણ શું આ બધું હવે પૈસા માટે જ કરશું? વાત એવી છે, બધું પૂર્વ આયોજિત નહોતું. પણ પછી એમ થયું કે જો લોકો એટલા પૈસા આપે છે એટલે શું આપણે સારા મકાન કરીને મૂકી દેવા છે? અત્યાર સુધીમાં 20-25 સ્ટાફ મિટિંગો થઈ હશે, 15 આચાર્યોની મિટિંગ થઈ હશે, 10 વાલી સંમેલન થયા. તમારી જેમ જ આના કરતા અડધી સંખ્યાના હતા બધા સંમેલન. એક નિર્ણય કર્યો કે જો સમાજ એટલા પૈસા દેવા હોય, તૈયાર હોય સમાજ માટે, છોકરાઓ ભણાવવા માટે, હજુ આ મુંબઈનો જે વડલો છે એ વડલો આપણને છત્રછાયા દેવા તૈયાર હોય તો એ છત્રછાયા નીચે બેહીને આરામ ન કરાય. તો આપણે કંઈક કરવું જોઈએ. કંઈક કરવું જોઈએ એટલે એની ફલશ્રુતિ સ્વરૂપે શિક્ષણ એવું આપવું જોઈએ કે દાતાઓને પણ એમ લાગે કે અમે પૈસા આપ્યા એ લેખે છે. અમે સ્ટાફની મિટિંગો કરી, કેળવણી મંડળ આખા પરિવારની મિટિંગ કરી. સાહેબ, હું સૌથી વધુ આ બાબતમાં મારા પ્રમુખ કરતાં પણ વધુ આ બાબતમાં કોઈને જશ આપીશ તો મારા કેળવણી મંડળના કર્મચારીઓને આપીશ. સીબીએ કીધું 50, પણ તમને કહું જીએસ કુમાર વિદ્યાલયના સ્ટાફે અમને એમ કીધું કે સાહેબ અડધો પગાર અમારે દેવાનો છે, એના બદલે આખો પગાર આપશું. પણ મકાન ઓલું બાલ મંદિરનું છે એમાં ફર્યું છે, ગ્રાઉન્ડ નથી, અમને અહીંયા નવું મકાન કરી દો. તો જીએસ કુમાર વિદ્યાલયના શિક્ષકો અને આખા સ્ટાફના શિક્ષકો તમામ અડધો પગાર દેવાના છે. પણ જીએસ કુમારના શિક્ષકો એમ કીધું કે અમે આખો પગાર આપશું. સાહેબ, આગળ વાત વધે છે. જીએસ કુમાર વિદ્યાલયના શિક્ષકોએ ઘણા બધા અને બીજા શિક્ષકોએ અને પ્રોફેસરોએ પણ એમ કીધું કે અમે અડધા પગારથી લાખ પૂરા ન થતા હોય, આખા પગારથી લાખ પૂરા ન થતા હોય તો અમે લાખ પૂરા જ આપશું. તોય સાહેબ, અમારા એવા શિક્ષક છે કે પાણીની પરબના નામના કેટલા છે કે 1.5 લાખ રૂપિયા બેન કે 1.5 લાખ હું આપીશ કે રૂમના કેટલા છે 2.5 લાખ તો શિક્ષક કે 2.5 લાખ અમારા કુટુંબ તરફથી મળશે. મને દેખાય છે આ આંકડો 75 પહોંચે છે. આના કરતાં મોટી વાત એ છે કે મિત્રો 3 વર્ષ સુધી આ શિક્ષકો આ છોકરાનું રિઝલ્ટ વધુ સારું આવે એ માટે સ્કૂલ ટાઈમ સિવાય જવાબદારીથી ભણાવવાના છે, રિઝલ્ટ લઈ દેખાડવાના છે. આ મોટી વાત છે.
આજનો કર્મચારી કાંટા સામે જોતો હોય છે, 6 વાગે છૂટવાનું હોય એટલે 5:45 તો દફતર બંધ કરી દીધું હોય, તારું મારવાની તૈયારી કરતો હોય. નિયમમાં અડધી સીએલ માટે રકઝક કરતો હોય. સાહેબ, અડધો પગાર કે એક પગાર એટલે બહુ મોટી વાત નથી. એના જીવનમાં 30 વર્ષની નોકરી કરે, 360 પગાર એને મળે, એમાંથી અડધો પગાર આપે, એક પગાર આપે કે હવા પગાર આપે, એ મોટી વાત નથી. એની નોકરીમાં દરરોજ 2 કલાક વધુ આપે અને જવાબદારીથી કે એ મારી જવાબદારી. હું જઈને મિટિંગો કરું, પૂછું તમારું વિજ્ઞાનનું રિઝલ્ટ કેટલું, ગણિતનું રિઝલ્ટ કેટલું, આવું કેમ ચાલે, હવે શું થશે, હવે ખાતરી રિઝલ્ટ આવશે, એમાં શિક્ષક કે એટલે મારે પહેલો આભાર તો એમનો જ માનવો પડે. મારા સ્પોર્ટ્સના ટીચરો એમ કે ગ્રાઉન્ડ ઉપર અમે 2 કલાક રહેશું. મારા કલ્ચરલ એક્ટિવિટીના શિક્ષકો એમ કે શાળાની અંદર અમે દીકરા દીકરીઓને કલ્ચરલ એક્ટિવિટીમાં તૈયાર કરશું. હમણાં જ એક તાલુકા કક્ષાનો આ પ્રકારે મહોત્સવ કલ્ચરલ એક્ટિવિટી માટે ગયો. 25 આઈટમમાંથી લીમડી કેળવણી મંડળે 13 આઈટમમાં પહેલો નંબર લીધો. અને HK કુમાર સારાને સૂચના નથી પહોંચી કોઈ પણ કારણસર સરકારશ્રી તરફથી, નહીતર હજુ બીજી 4-5 સંસ્થા આપણે 4-5માં પહેલો નંબર લઈ શકત. આ કામ એમણે શરૂ કર્યું. અમારે પરિણામ આપવું છે. જો સમાજે એમ કીધું હોય કે અમે પૈસા આપશું તો. આજ દિવસ સુધીની પ્રવાસની સ્થિતિ એવી હતી ને, થોડીક પ્રવાસની સરકારની નીતિના કારણે પણ પ્રવાસ કરવો એ બહુ અઘરી વાત થઈ ગઈ હતી. કારણ કે પ્રવાસમાં અકસ્માત થયા, દુર્ઘટનાઓ બની એટલે નિયંત્રણો આવ્યા. ડ્રાઈવરનું લાયસન્સ હોવું જોઈએ, બસનું પાસિંગ હોવું જોઈએ, વીમો ભરેલો હોવો જોઈએ, CNG હોવું જોઈએ, 2 શિક્ષકે જવાનું, હારે એક પોલીસવાળો લઈ જવાનો, એવો 8-10 જાતની વસ્તુ આવી. એટલે બધા થાકી જાય, કંઈ નથી કરવું કે. અને આવું કંઈ નહીં હોય તો આચાર્ય જવાબદાર. સરકાર ખોટી નથી એની રીતે, કારણ કે ઘટનાઓ એવી બની અને અમે ખોટા નથી કે આવી બધી પિંજણ કેટલીક કરી શકાય. પ્રવાસ નતા થતા કે એકાદો માંડ થતો તો ચાલુ વર્ષે અમારી બધી સંસ્થાએ પ્રવાસ કર્યા ને કુલ 10 પ્રવાસ થયા. છોકરાઓને ફરવા માટે પણ લઈ ગયા. જગતને જુએ, જગતને માણે, જગતને જાણે. કલ્ચરલ એક્ટિવિટી યાદ કરવા જ પડે. ભલે CBA કર્યા હોય તો પણ અમારા નરેન્દ્રસિંહ અને મહેન્દ્રસિંહ એમની જાત છે ને ખર્ચી નાખી આ ગ્રાઉન્ડ ઉપર. આ કેળવણી મંડળના 500,000 છોકરાઓ ફક્ત ને ફક્ત આ ગ્રાઉન્ડના કારણે, આ સ્પોર્ટ્સના કારણે નોકરી ઉપર ચડ્યા છે. એને નોકરીઓ મળી છે. એમાં સ્લેગ આવી ગયો, સ્થગિતતા આવી ગઈ. પુનઃ શરૂ કર્યું અમે. 5-25 લાખ રૂપિયા ગ્રાન્ટમાં નહીં આવતા હોય તો કાંઈ નહીં, ગામ પાસેથી ઉઘરાઈને ભીખ માગીને લાવશું, પણ દર વર્ષે ખર્ચશું. આપણો સ્પોર્ટ્સ, આપણી કલ્ચરલ એક્ટિવિટી, આપણા વિજ્ઞાન મેળાઓ જીવંત હોવા જોઈએ. છાપામાં નામ આવે તો આવવું જોઈએ. લીમડી કેળવણી મંડળ સંચાલિત ફલાણી શાળાએ નંબર લીધો. એ ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. પણ મારા મિત્રો એટલું કહેવાનું છે કે આ આંબાની ખેતી છે. આ ખેતી આંબાની ખેતી છે. આંબો વાવી એટલે ફળ તરત ન આપે. આ બાવરિયાની ખેતી નથી કે વરસાદ જાય એટલે ઝુંડ થઈ જાય. આ શિક્ષણ વાવી છે. એટલે જ અમે વિઝન 2022 3 વર્ષનો પ્લાન કર્યો. અમે કન્ટિન્યુ મે મહિનાથી, એટલે આજે 8 મહિના થયા, આ માટે કામ કરી રહ્યા છીએ. અને આ કામગીરીને અંતે અમારે બેસવું ગમે, છોકરાઓને, શિક્ષકને ભણાવવું ગમે, તમને પણ આવવું ગમે એવી સ્કૂલો બનાવી છે. શિક્ષણ સારું દેવું છે, પણ મારે એમાં ખાસ કહેવાનું છે ઇનપુટ અને આઉટપુટનું. આ બેઠાની બધા સરકારી શાળામાં ભણ્યા છે. શું ખામી છે આમનામાં? તે આપણે બધાને પૈસા દઈને ભણવા મોકલી છીએ. અહીંયા આપણે ઉચ્ચ વર્ગ અહીંયા આગળ બેઠા છીએ, નાતી ગમે તે હોય, આર્થિક રીતે ઉચ્ચ વર્ગ છીએ, સમાજનું નેતૃત્વ કરી છીએ. સંજોગો સાથ હું સમજુ છું કે થોડાક ઓછા એ શીખા છે, પણ એના 3 કારણ છે. આજે તમારું ધ્યાન પણ દોર દઉં. જૈન સમાજનું એક મોટો ઉત્સવ આજ ગામમાં છે, એટલે વેપારીઓ કોઈ નથી આવી શક્યા. જૈન અગ્રણીઓ રવિલાલના ઘેર જ આવું છે. આપણા પ્રમુખ સાહેબ પણ ત્યાં જઈને અહીંયા ઘર આવ્યા. હું પણ 2 દિવસથી ત્યાં જઉં જ છું પાછું.
આજે એક દુઃખદ ઘટના પણ બની છે. ક્ષત્રિય સમાજના પ્રમુખ ભલગામડાવાળા ગણપતસિંહ, એમનું દુઃખદ અવસાન થયું છે. બસ મને એમ છે કદાચ અંતિમ ક્રિયા પૂરી થવા આવી હશે અત્યારે. એટલે ઘણા બધા એમની સાથે સંકળાયેલા ગામડાના અને ક્ષત્રિય સમાજના અને ગામના પણ બીજા આગેવાનો એ આપણી વચ્ચે નથી આવી શક્યા. ચાલુ દિવસ છે, આજે બ્રહ્મ સમાજનો પણ એક કાર્યક્રમ છે, એટલે થોડુંક એ લોકો પણ નથી આવી શક્યા. પણ નથી આવી શક્યા એનો વાતનો રંજ નથી, એ તો બંને આવું હોય, ક્યારેક બની જાય. આ બધું આકસ્મિક થાય છે, થતું હોય. તારીખો બધા સેટ એકબીજારે કરી હોય એવું નથી હોતું. પણ તમે જે કંઈ આવ્યા છો અને આ પહેલા અમારા 10 સંમેલનોમાં, વાલી સંમેલનોમાં જે આવી ગયા છે, એમની પાસે અમારી પહેલી અપેક્ષા એવી નથી કે અમારે પૈસા જોઈએ છે. આ બહુ સ્પષ્ટ કહી દઉં તમને. અમે નિશ્ચય કર્યો છે, ફંડ માગવું છે બધા પાસે, કોઈને દબાવવા નથી. શંકરલાલ એમ કે ને મારે 1100 દેવા છે, તમે કહીશું સારું ન લાગે, ના કે 1100 દેવા છે કે સારું લાવો. આ અમે નીતિ રાખવાના છીએ. ના તમારે તો 11,000 દેવા જ પડે ને 11 લાખ દેવા જ પડે ને, હાલે જ નહીં, તમે નો નહીં આપો તો કોણ આપશે ને, આવું કરવું જ નથી. અમારે તો ઓલી બુદ્ધની મૂર્તિ જેવું કર્યું છે કે જો એનો સિક્કો નહીં લઈને તો મૂર્તિ પૂરી નહીં થાય. આ વાત બધાએ સાંભળી છે એટલે દોહરાવતો નથી. એક ગરીબ માણસ બુદ્ધની મૂર્તિ બનાવવા માટે બધા ધાતુ જાજી આપે છે, જાજા રૂપિયા આપે છે, આ એક સિક્કો આપે છે, ઓલો નાખી દે છે કે તારા સિક્કાથી શું થવાનું છે, અહીંયા કિલોના 5-5 કિલોના હિસાબે આવે છે ધાતુ. મૂર્તિ પૂરી નથી થતી, સિક્કાની જગ્યા ખાલી રહે છે. એમ નક્કી કર્યું છે શરૂઆત સિક્કાથી કરવી છે. અને કોઈને કહેવું નથી તમે વધુ પૈસા આપો એમ. પાછું આજે કદાચ કોઈ 25 લાખ આપી શકે એવો છે ને, એમ કે મારે 1.25 લાખ દેવા છે તો સારું ન લાગે, તમારે વધારે દેવા જોઈએ. ના નથી, મારે આમ છે ને તેમ છે ને તો 2.5 લાખ આપીશ, ભલે વાંધો નહીં, લાખ ચાલો જવા દો. આ નીતિથી જ પૈસા લેવા છે. એટલે કોઈ એવું ન માનતા, પણ સમાજના દરેક ઘટક પાસેથી, દરેક વ્યક્તિ પાસેથી લેવા છે. ગામે ગામથી લેવા છે, મોહલ્લે મોહલ્લેથી લેવા છે, જ્ઞાતિ જ્ઞાતિ પાસેથી લેવા છે. 1,000 આપે તોય ચાલશે, 2,500 આપે તોય ચાલશે. બધાને એક આત્મીયતા થવી જોઈએ કે આ કેળવણી મંડળ મારું છે, અમારું છે, હું આ કેળવણી મંડળ સાથે જોડાયેલો છું. બધાને જોડવા છે, એટલે જ આ કાર્યક્રમનું નામ છે સંપર્ક સેતુ. આજ દિવસ સુધીનો આપણો સંપર્ક લગભગ બહુ જ નજીવો કહેવાય એવો હતો. ભૂતકાળમાં થોડોક સારો પણ હતો, પછી ફ્લેગ આવી ગયો. ફરીથી એવો બનાવવો છે કે હવે તો સમાજનો દરેક જ્ઞાતિનો દરેક માણસ આની સાથે જોડાયેલો હોય. વાત આપણી એ ચાલતી હતી ઇનપુટ અને આઉટપુટ. તમે ભણેલા ગણેલા સુખી ખર્ચ કરી શકો એવા, તમારા ત્રીજી પેઢી ભણતી હોય એવા તમારા છોકરાને સેલ્ફ ફાઇનાન્સમાં મૂકો. અને મારે ત્યાં ગરીબ મા બાપ પોતે ભણેલા નથી, ભણવાનું શું મહત્વ છે એ ખબર નથી, ખીચામાં આર્થિક જોગવાઈ નથી કે સેલ્ફ ફાઇનાન્સમાં ભણાવી શકે. એ છોકરા આવે, એમાંથી મારે રિઝલ્ટ લાઈન દેવાનું. અને ઓલામણે તારે 70% છે એસએસસીમાં, હા તો બરોબર, 1 માર્ક સાહેબ ઘટે છે, ન ચાલે, જા. હવે 70% વાળાને લઈને તમે 100% રિઝલ્ટ આપો અને પાછા કહો અમે સેલ્ફ ફાઇનાન્સ વાળા બહુ સારા, તો આ અમારે અહીંયા આગળ બેન બેઠા ચુડાસમા કૃષ્ણાબા ગર્લ્સ સ્કૂલના આચાર્ય 97% રિઝલ્ટ આપે છે આ છોકરામાંથી. અમારા સંદીપભાઈના ઘરે દુઃખદ ઘટના બની છે એટલે નથી આવ્યા. એને હાઈસ્કૂલના પ્રિન્સિપાલ, એમનો સ્ટાફ, આ બીએનો સ્ટાફ, અહીંયા બધા કઈ પ્રકાશભાઈએ કર્યું, કઈ પ્રકાશભાઈએ નથી કર્યું. મુરબ્બી પ્રકાશભાઈ કાંઈ નહીં, તમે બધા સહકાર આપ્યો ને શિક્ષકો એટલે થયું, એમના સ્ટાફે સહકાર આપ્યો એટલે થયું છે. પણ આચાર્ય જે છે ને એટલે નામ એનું આવે. 92% રિઝલ્ટ લાવે છે આમાંથી. હવે તમે તમારા સ્ટુડન્ટ અમને આપો, શું રિઝલ્ટ આવે કહો તો? જે અમારે જોઈ છે તમે આપો, ઇનપુટ આપો, અંદર કંઈક સારું નાખો તો અમે બહાર સારું કાઢીને. આ જાગૃતિ લાવવાની જરૂર છે. ખોટા ખર્ચા કરવા જાઓમાં જેડ બ્લુ વાળો લીમડીનો છે અને શિવડાવા અહીંયા જઈ છે, 3 ગણા પૈસા દઈને શું કામ? એક ઘમંડ છે પૈસાનો, મોભી દેખાવાનો. બાપભાઈ શિવડાવે છે ને, પ્રકાશભાઈ શિવડાવે ને,
મારે શીવડાવવું જોઈએ એમ શંકરલાલને થાય. હવે અમને તો છે ને રવાડે ચડી ગયા, હવે તમે ન ચડો અને ચડ્યા છીને પાછા લાવો. લીમડી બધા દરજી સારું જ સીવે છે. એટલે મારા શિક્ષકો હું અત્યારે ઊભા કરી દઉં અહીંયા 10 PhD થયા હોય, MA થયા એવા 50 ઊભા કરી દઉં, MA થયા હોય, MPhil થયા હોય એવા. અને ઓલો SYBA ભણેલો છે ને નોકરી નથી મળતી ને મેં ફોન કર્યો એટલે નોકરી રાખ્યો છે, એને સારી નોકરી મળે એટલે જતો રહે છે. એને શું ખબર નથી શિક્ષણનું મનોવિજ્ઞાન શું છે, બાળકનું મનોવિજ્ઞાન શું છે, હાઉ ટુ ટીચ, સ્કૂલનું મેનેજમેન્ટ શું છે. આ બધું તો ભણીને અમે અહીંયા આગળ આવ્યા છીએ, 5-5 વર્ષ તોતા ફાડીને આવ્યા છીએ, એ અમને ખબર છે. અને આ મૂકીને અમે ક્યાંય જવાના નથી ને જઈ તો બીજે નિસારમાં જ જવાના છીએ. ઓલાને તો ક્લાર્કની નોકરી મળી ત્યાં જતો રહે છે, પોલીસની મળી ત્યાં જતો રહે છે, દીકરી છે પૈણીજી છે જતી રહી છે. શું શિક્ષણ એ તો ખબર નથી, પણ શીખવાડતા કંઈક આવડ્યું ને ત્યાં તો એને સારું મળી ગયું, કહારું મળી ગયું એટલે એ જતા રહે. નવા આવે પણ રિઝલ્ટ આવે છે, મારે સ્વીકારવી પડે વાસ્તવિકતાને. એનું કારણ એક જ છે, તમે અહીંયા ઇનપુટ સારું આપો છો. એ 70% વાળો 11માં નપાસ થાય ને એવા 3 જ નપાસ થયા હોય ને તો કાઢી મૂકે, ન રાખે. 70% વાળો નપાસ થયો, હા થયો કે મને આપો 50% વાળો, એક નપાસ થાય ને તો જોડું મારજો. આ ગરા ફાડીને 8 મહિનાથી હું કહું છું અને આના પરિણામો પણ મળે છે. 177 છોકરા લીમડી કેળવણી મંડળમાં સેલ્ફ ફાઇનાન્સમાંથી અહીં ભણવા આવ્યા છે આ જ સાલમાં. તમે મને વધુ પરિણામ આપો અને વિઝન 2022 ન થાય ને તો ગામમાં નીકળું તારે કહેજો જો ઓલો ખોટો જાય. આપણી એક બીજી ફરજ છે. આ બીજી ફરજ માટે તમને ખાસ બોલાવ્યા છે, વાલી તરીકે નથી બોલાવ્યા. તમે સામાજિક આગેવાનો છો, અહીંયા આવ્યા છો એ બધા. હજુ બોલાવીશ, પછી એ બોલાવીશ, પછી એ બોલાવીશ. મેં પકડા છે, હું છોડવાનો નથી કોઈને. તમારી ફરજ એટલી જ છે, તમારો છોકરો ભણે એટલે તમે આગેવાન થયા છો. એક કમાવવું, બીજું પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી, ત્રીજું સુખચંદથી રહેવું. બસ આપણી એટલી જ ફરજ છે. આપણી ફરજ એ નથી કે આપણું કુટુંબ, આપણા પાડોશી, આપણી જ્ઞાતિ. તમને એટલા માટે બોલાવ્યા છે કે તમારું કુટુંબ, તમારા ભાઈઓ, તમારી જ્ઞાતિ, તમારા પાડોશી, આ બધાને તમે જાગૃત કરો. અહીંયા આગળ 50,000 નહીં આવી શકે, કદાચ આના પછીના ફંક્શનમાં 5,000 હશે, 50,000 નહીં આવી શકે. 50,000 ને જાગૃત તમે કરો. લીમડી પ્રગતિ કરશે. પ્રગતિ જોઈ છે ને બધાને વાતો કરવી છે, પ્રગતિ નથી થતી, નામ છે ને ટીમ છે એટલે નથી થતી. કાંઈ નથી. જોયું અમેરિકા કેવું સરસ છે, ઇંગ્લેન્ડ કેવું સરસ છે, જાપાન, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, હોલેન્ડ, પોલેન્ડ બધા કેવા સરસ છે. કે શું કામ સરસ છે ભાઈ? 100% સમાજ ભણેલો છે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે એટલે ટેકનોલોજી છે, ટેકનોલોજી છે એટલે કારખાના છે, કારખાના છે એટલે ઉત્પાદન છે, ઉત્પાદન છે એટલે સમૃદ્ધિ છે. આ બધાના પાયામાં શિક્ષણ છે. એ શિક્ષણ છે ને એમાં આપણે પાછળ છીએ. નાનકડી એવી વાત, આ સુરેન્દ્રનગરનો વિકાસ થયો છે ને એ બોટાદ જેવું જોત. અહીંયા શિક્ષણ સંસ્થા થઈ 1, 2, 3, 4, 5, 25 થઈ ગઈ. વિકાસમાં સુરેન્દ્રનગરમાં મોટામાં મોટો ફાળો શિક્ષણનો છે. આપણે અહીંયા આગળ વિકાસ કરવો હોય તો આપણે પણ શિક્ષણ વાવો. આપણે બીજું કાંઈ નથી વાવવું, શિક્ષણ વાવો. શિક્ષણની સાથે બીજો સંકલ્પ કર્યો છે જે આવતી સાલથી અમે અમલ કરવાના છીએ. આ બાલ મંદિર ખાલી પડે ત્યાં આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા. અહીંના છોકરાઓ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ જાય, છાત્રાલયમાં રહે, 6 મહિના 50,000-50,000નો ખર્ચો કરે અને પછી સ્પર્ધાત્મક પરીક્ષા દે એટલે પરિણામો પ્રમાણમાં સારા આવે. આપણે અહીંયા જ કરવું છે. કેળવણી મંડળ કરશે, ભણાવશે તો ખરા, પણ નોકરી મળે એના માટે પણ એને ભણાવશે પાછા. આ પણ અમારો એક સંકલ્પ છે. અમે આવતા દિવસોમાં ઓલ ગુજરાત ચેસ ટુર્નામેન્ટ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાંથી ચેસના પ્લેયર આવશે લીમડીમાં.
એક શિક્ષક અમે રાખી લીધા, હવે બધા છોકરાઓને સ્કૂલમાં જઈને ચેસ શીખવાડશે એ મંડળના ખર્ચે. અહીંયા 2 હોલ દેખાય છે, એક બેડમિન્ટનનો છે ને એક ટેબલ ટેનિસનો છે. આ થાય એના માટેનો ખાસ આગ્રહ પ્રવીણભાઈનો હતો, અમારા પ્રમુખનો હતો. હોલ થઈ ગયા, ચાલ્યા થોડા દી, હવે બંધ પડ્યા છે. અમે સંકલ્પ કર્યો છે અહીંયા પણ અમે સ્પેશિયલ ટીચર એટલે કે સ્પેશિયલ એના કોચ છે એ રાખશું. અમારો છોકરો બેડમિન્ટન પણ રમે, ટેબલ ટેનિસ પણ રમે, ચેસ પણ રમે, બાકી કબડ્ડી, ખો, હોકી, ફૂટબોલ, વોલીબોલ તો રમે જ છે. એ રમે, જેવું તેવું રમે એમ નહીં, એ રાષ્ટ્રીય કક્ષાએ એનું નામ રોશન કરે 3 વર્ષ પછી, એ ધ્યેયથી અમે આ કામ કરી રહ્યા છીએ. સમયની મર્યાદા છે, બીજા બધા બોલવાના છે ને આપણે અવારનવાર મળશું, પણ તમારી પાસે પહેલી અપેક્ષા છે કે તમે શિક્ષણનું વાતાવરણ બનાવો. તમારા વિસ્તારમાં, તમારી જ્ઞાતિમાં, તમારા ગામમાં, તમારા સમાજમાં એટલો સહકાર આપો ને એટલે બધું આવી ગયું છે, એમાં અમે માનીશું. આભાર. માનનીય શ્રી પ્રકાશભાઈ સોની સાહેબે સંપર્ક સેતુ કાર્યક્રમનો સર્વાંગ શબ્દ ચિત્ર એ આપણી વચ્ચે રજૂ કર્યો, એમનો ખૂબ ખૂબ આભાર. અહીંયા આપણી વચ્ચે અમારા